પપ્પા બગડ્યા જ તો ભાઈ. બગરું હારા બાર છે યાર, બગરું ને શું કરું કે છોકરો લેવા જવાનું આપણે તો હલારા ઓછા હોય નહીં પા તાન ત્રણ જણા તો હોય ઘેર ના કરી દેવાય મેં કેટલી વાર. જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો હ અને મમ્મી આ સાઈડ મેન્યુ બંધ હ ગાઈસ. અમે જો આપણે તો આવી ગયા મહાદેવના મંદિરે. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. તો ગાઈસ સવાર પડી ગઈ ને આપણે નહીં તો રેડી થઈ ગયા અને ગાઈસ તમને બતાવીએ જો હું કરી બધા આપણી ફેમિલી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચોકન જઈને આવ્યા તમે સવાર આવવાનો હિસાબ બે જઈને આવ્યા તમે એકલો એકલો બરાબર. તો જો આ સાઈડ તો હવારમાં તૈયારી થાય માતાજીની આ વાર્તા ને એવું કરવાની આરતી ને એવું કરવાની. તો વાર્તા થઈ જાય પછી આરતી ને એવું કરીએ ગાઈસ. હા તો જો આ વાર્તા ને એવું થાય ને દાદી હવે ગાઈસ ઉઠી જો પાણી તો કાંઈ લુગડા બુગડા લાગે ધોઈ ગયો લાગે અને બહાર કાંઈ કોઈક મેલ્યું હું મેલ્યું તો મને નહીં ખબર હતા તમે જો એમને હંગાત બતાવો. તો ગાય છે ને જો કાબુલી ચણા મેલ્યા, કાબુલી ચણા તો ને બહાર તો કાબુલી ચણા તો કાબુલી ચણા બનશે, કાબુલી ચણા લેવડા તો અંદર માતાજીની આરતી ને એવું કરીએ. તો અંકિત નાકા હોનાવરી માતાજી પકડો. તો દાદી ઉઠી ગયો હા. તો લેડો ગાઈસ માતાજીની આરતી કરી દીધી. હવે ગાઈસ જઈએ અને ગાઈસ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તે એ હવે આપણે જઈએ છે મહાદેવના મંદિરે. ગાઈસ અમે જો આપણે તો આવી જાય મહાદેવના મંદિરે દર્શન કરતા. શું સિરિયસલી વાતાવરણ નહીં શું વાતાવરણ જો કે આપણે દર્શન ને એવું કરી દીધું અને કાંઈ જળને એવું તો કાંઈ ચડાવી લીધું અને કરી દીધું અને હવે જઈએ છે આપણા ઘેર. તો નોકરી જવાનું હતું 2 દિવસ રજા મળી હવે નોકરી રોજ રજા ના હોય ને તો 2 દિવસની રજા ના રવિવાર 15મી ઓગસ્ટ સારું આવી ગયું નહીં સેટિંગમાં. તો આવી ગયા ઘેર. તો આપણે જતા હોય ને મહાદેવના મંદિર જેમ કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતું તે કાંઈ આપણે ચડ ચડાવવા જતો નહીં પહેલો યાર બીજે તમે કરી બધા દાન જે પહેલો જે પહેલો આ બીજો આ પહેલો છે અંકિત કે બીજો સોમવાર પહેલો છે આજે. એ તો શ્રાવણ મહિનો સ્ટાર્ટ થયો તો તાને ગયા હતા આપણે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. નાસ્તો કરે બાકી કોઈ ઘૂંઘરો ખાવા કાઢો આપણે ચા પીવી નહીં મમ્મી હા કરો નાસ્તો પર. તો ગાઈસ અમે તો આરતી બાજી કરી દીધી. અમે કોમે વરસ ગયા નહીં કચરા પોતું કરો કરી સાફ તાકું હવે બધું હરકું કરી ને એકમાં ભલે પોણી ચોઈ આવી આ પેલું બાટલું પડ્યું હતું ને એટલે. તો ગાઈ જો આમાં તો રૂમ ભરાઈ ગયો આખું અને આ બાજુ ગાય છે ને હજુ કચરા પોતું કરવા બાકી અને આરતી વારતી કરી દીધી, પ્રસાદી ધરાવી દીધી. જો ભાઈ અને મમ્મી હું લુગડા ધોઈને નાખ્યા ને મમ્મી વાહન ગયા મમ્મી વાહન ગયા હા પછી રોધવાનું રે અંદર બસ આપી દો. હા ચા પીધો ચા પીધો ખાધું. તો ગાય એટલે વાહન વાહન દોરાઈ દઈએ એની હાલ કચરા પોતું કાઢે પછી રોધવાનું કરીએ નહીં ને. શાકાનું બનાવવાનું ચણા બફા મળ્યા તો ગાઈસ બાયના ના તો ચણા બફા જોઈએ હવાના મિલે નહીં કચા રેક નથી. તો ગાઈસ જો તો ચણા બફાયા કાબુલી ચણા શાક
હવ ટાઈમ થાય તો હજી ચડી દે હા, તે કઈ નાખતો મેં લેત દેજો. ચાલે ચૂલા ઉપર જલ્દી થઈ પેલા જાય ટિફિન વહેલા બનાવવાનું નતું એટલે કુકરમાં ના મેલ્યા. ચાલે ના કોમ તો વહેલું ફળે ફળે સબ્જી. હા ઈવન તો વહેલું નોકરી જવાનું હતું એટલે પછી અને એના તો ગાંઠે બે આઈને ઊભી થઈ જાય. તો ગાય એટલે બાંધો રહી દઈએ તો જો ગાય વૈશાલી જઈએ વારતી બાય અને અહીંયા ગા સાફ કરો બધું અને જો અમને હે ને અહીંયા ટેબલ પડ્યું હતું ને એમાં અહીંયા મૂકી દીધું જો હું બતાવું શું છે આવી જો ટેબલ એ મેલી ખુરશી મેલી ગાય જમા તો કેટલું બધું હોય જો ઘરમાં માતું ને શું કરવાની પીપરો અને મંદિર ને બધું જોડે તો ગાય છે ને જગ્યા ઓછી પડે અમારા ઘરમાં ને વૈશાલી કઈ થઈ જાય કોક આવે તો બેહવા જગ્યા નહીં રહેતી તે ખાલી યારે રૂમ થોડું સાફ કરનાર ટેબલમાં મેળ દીધું હા ટેબલ હોય ને જગ્યા રોકો ને તે જો આમાં જેવું ખાલી ખાલી મસ્ત મસ્ત લાગે એકદમ મસ્ત અને માતાજી ત્યાં બેહારે તે આરતીને એવું કરીએ ને આરતીને થાનને એવું ધરાય તો એક જગ્યા રહીને બેસવાની એટલે અને માતાજીનો દીવો તો જો ચાલુ થતું દીવો ને એવું તો ચાલુ હોય હું અહીંયાથી પોતું થઈ ગયું ખાલી બાઈને પોતું બાકી હોય તો એમ લે એ લોકો મેં કચરા પોતું કરી દઈએ અને પછી બીજું બધું કામ કરીએ શાક તો પપ્પા આઈને વઘાર છે તેમ તો પપ્પા સારું બનાવે એટલે પપ્પા કે હું આઈને વઘારે પપ્પા કે હું આઈને વઘારે પપ્પા આઈને વઘાર છે ચાલો શું થયું હો પેજી બહુ જેવું જ લાગે. તો ગાય મમ્મીના હાથમાં પેંચી જો ફોર જેવું નખ મમ્મી નખ એટલે મારે એવું થાય નખમાં આ બાજુ જેવું થઈ જાય નખ ને એટલે એવું થઈ જાય કૂચા આપણો મડીએ ને તો એ કૂચો એવું થાય તો ગાય આજ તો ચણા બાપે ને ચણા બાપા મેલ્યા ના એમ તો નહીં ને નવેલામાં દુખાય પેલું જે નખ કતિક નેહરી જોય ને એટલે ચૂંટાઈ ગઈ. તો ગાય છે ને તે કોમ બોમ પાલી હ અમે ખાલી વધવાનું એકલું બાકી હ તે અમે કોઈ વધીએ નહીં જવું થોડી વાર ઉપર થોડું કોમ પતાવી આવું હનું કોમ બ્લાઉઝ બાકી કરી આવો ઘરાકમાં ભાઈ આવવાનું આ છે હાબુ પાવ બતાવતી પેલો વેલના જેવો નહીં આવતો અને ગાય જ મૈયા તો જો અને તે આ લાઇટને બાઇટ બધું ચાલુ કર્યું પેલી આરી એકલી લાઇટ ચાલુ રહેતી ને તે મેં આરી લાઇટ ચાલુ કરી અલગ અલગ કલરવાળી ચાલુ કરી દૂધિયો કલર થયો તો જો ગાય મમ્મી તો લહણ આ ભૂંગળો ને એવું લેવા ગયા હતા ત્યાં કેટલા લહણ આવી મમ્મી આ 50 રૂપિયાનું 50 રૂપિયાનું તારા ના ઘરની પોચ જ ફેદો હ બોલો જો ગાય આ બે એ મેં આ તો અડધું જ છો એ ચાર આવ્યો અને કાઢી ભાઈ જોડે જ લઈએ છે ને પછી આવ્યો કાલે વાત જોઈ તું કાલ ચોય આવ્યો આયા નહીં પા એટલે નથી વંદે લઈએ તો ચાલે તો ગાય મોંઘવારી એ કેટલી વધી ગઈ જો તો આ મોંઘવારી વધતી જાય તો એ શું યાર ઘરમાં એવું આવતું આ 150 મેલી લે તાન જો તો દેખાય ગાય 150 રૂપિયાનું 50 રૂપિયાનું હા 50 રૂપિયાનું 50 રૂપિયાનું 4 રૂપિયા હા પોચ એમાં એક તો અડધું થોડું પાવ 10નું એક જ થયું ને તો ગાય જો બસ ચણા વઘારામાં બે કાબુલી ચણા નેહલ વઘારે તો ચણા ચોય નેહલ નહીં વઘારે તો કોણ વઘારા તું વઘારી હું વઘારું પહેલા ટોમેટો ને એવું ચરવી દઈએ બધું વઘાર પર તો ગાય જો વઘાર કરે ને એટલે રાખવા બાખા ટોમેટો નાખે સારું બને ને એટલે તો ગાય ડુંગળી તો નાખવા નહીં પણ ટોમેટોનું ગ્રેવી કરી દઈએ નહીં ટોમેટોનું ગ્રેવી કરીને પછી હદરા હદરા બનાવે પછી હદરા હદરા બનાવે તો ગાય હું એ લોટ બોધી દીધો જો ગાય લોટ બોધીને મિલ દીધો ફૂલા તો સારી વાત છે ફૂલી તો ખરું તો ગાય જો હું એ લોટ બોધી મિલ દીધો અમારા નીલ શાક બને દે એટલે રોટલી બનાવી દેની એટલે સંદીપજીને આવી જાય આ તો ટિફિન મોકલાવવાનું વાત તો મોકલાવાનું ટિફિન તે ટિફિનની રોટલી બનાવવાની પહેલાં આપણે બનાવી દઈએ પછી ટિફિનની બનાવો તો ગાઈ
સંદીપજી ખાઈ ના લે તો પપ્પા લે. તો જો આ સાઈડ તો નિહાલ માતાજીને જમાડે. શું બનાવ્યું શાક? આજે શાક જમવામાં ચણા બનાવ્યા. ચણા સોલે ચણાનું શાક બનાવ્યું હોય ને જો ગાય આ સાઈડે ને માતાજીને ગાય નિહાલ જમાડે છે. પછી ગાય આપણે જમી લઈએ બરોબર. આજ તો જમવા બનાવ્યું સોલે ચણાનું શાક બનાવ્યું હોય. હા મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. ફિર આવવાની કેમ નહીં ખબર પડતી હોય? કરે ને આમ તેમ શું કરતો હતો તમને બે રહ્યો તો બધા લે હવે શાક વઘારીને પછી રોટલા બનાવવા ચાલુ કર્યું. બધું શાક કે વગર મોડા મોડા આવી જ બનાવીએ. લોકોને મોઢા 12 વાગે તો આવી જાય. હું એનાથી કહેતી વહેલા મેં કીધું 11 વાગવા. 12 વાગે પૂરું કરી નાખવાનું તો તાકી કરી દીધું. અને કીધું ઘેર બેસે વળી ચાલો. પહેલે જ ત્યાંથી કે વઘાર દેજો તમે. અને હવે મોડું શાક વઘાર પછી ચાલો તાના દિવસે રોટલા બનાવીને. શાક વઘારનું બાસી મિલી ચાલુ હતું રોટલાનું પતાવી દેવું હતું. અંકિતની પાસે રોટલો બનાવ્યો. આ નહીં બનાવવાની 10 રોટલી આ બનાવવાની. ફોન તો ચાલે. પછી વહેલા ના કરવું પડે બાજરીનું બનાવવાનું કથાઓ ઢગલું હોય ને પછી ચંદુ રીતે બનાવવાનું. સાચી વાત છે, વહેલા તો નહીં દેવડાવવાનું તમારે. ખાવાનું નહીં, કે તમે ઠંડો ના કેવું નવું નવું ના ખાવાનું ભાવે. અને બધાને ઉપવાસ હોય ને એટલે અત્યારે ગાય કે ઉપવાસ હોય ને એટલે 12 વાગે પહેલા કરી નાખવાનું હોય તો કે આ અંકિતનું ટિફિન હતું બોલો ધરમપુર તો તમે આમ ઉતાવળ કરવી પડે. અંકિતનું ટિફિન નતું. જે જોતું હોય તે મેલ દો. આ અંકિતની જફા હોય તો અલગ. રોટલા કરો. ચાલો પણ આવે ને તોય તો ચાલો. અને હું તો વાગે ટિફિન જવાનું ના હોય તો વાંધો ના આવે. અને ઓન પાછો આપણે 1 વાગી જાય લેવા જવાનું. ગાય આવવાની રોટલી પણ આ કથા હોય ને એટલે વહેલા કરવું પડે સંદીપ. આ રોટલી જે ઘડી બનાવવાની કેટલી થઈ જાય થાય? શું કહે બધી સંદીપ કેટલી થઈ જોઈ દો તો હાજર રોટલી લઈ 2 3 4 5 6 7 8 થઈ જાય જાય. થઈ જાય. તો આ બધા બેસજો જમવા બેસજો. નાસ્તો બનાવ્યું સોલે ચણાનું શાક બનાવ્યું હોય અને તો જો ગાય છે ને મોંમાં ટિફિન આવ્યું છે મગ છે ગાય છે. આપણે ઈવન મગ અને આપણે ચણા ડીશ બીસ ભાવ એટલા બધા શું લાતા છે આપણે? દાળ શાક જ હારો. લેડો ગાય જમી દે ભૂખ લાગી સારું. તો દાળ શાક જ હારો. શાક તો કંટાળો આવે. મકોડો કે ખા દે ને તું એ ભાઈ શાંતિ. શાક ખાઓ. હમણાં આલી પપ્પા નહીં કાઢો. અમારી બધા દોડા દોડા થઈ જાય બીજું કોઈ નહીં. શું કેવું નહીં પપ્પા નહીં લી મમ્મી દોડા દોડ થાય કેટલી દોડા દોડ તો જેટલી પહોંચી ખાઈ નાખવું પડે. એવું ચાલ ટાઈમ થઈ જાય ખબર ને ભાઈ. આપણે ખાઈએ જ હોય આ બાજુ. થાય તો પપ્પા ને બાટલા ને એવું ભરી ચમકો લઈ જવાનો તો કે છોકરો હજુ લેવા જવાનું ગાઈ જાય પપ્પાનું હાથ થવાનું એ જ કારણ હતું કે ને પપ્પા એમના છોકરો લેવા જવાનું હોય અને ઉપવાસે ચાલુ એટલે છોકરો લેવા જવાનું હોય અને અંકિત તો ટિફિન લઈને જવાનું એટલે ગાઈ પપ્પા કે આ હતા બધા ઉપર આ પપ્પા બગડ્યા હતા પણ નહીં કોઈ કંટાળ્યા છે એ વાત હાથી બની રિક્ષા લઈને આવી પછી તમે રોટલા બનાવે એ રોટલા બનાવવાના પછી હું એમ કહેવાનું કશું નહીં ખાલી ફોન કરવાનું. કોમ તો કરી જ પણ વહેલું કરવાનું. હા બે કોણ આ ઉતાવળ કોને તમારે થઈ ગયો ના એટલે હાલમાં પેલું કેવું ચણા બફાતા મૂકું વઘાર દો શાક કહો ના વઘારું વઘાર દો ના વઘાર વગર વઘારે તો પછી 11 વાગે શાક વઘારે. જો કઈ પપ્પા ને ખાધ્યું નહીં ને ખાધીને તો તો હેડે કઈ આવું દોવા દોવા છો એટલા માટે જો પતી ગયો પતી ગયું. પેલા તો પોણી બધું વાપરી ગયું. છ દાડા લેબડા બોલાવી નાખવાનું લેબડા. બે ટમાટર લેતા આવજો. શું કરી વાંધો લેવડાવી? સી લેતાય હાકો તાન હવે શું કરે તું આના હવે ઓનામાં ચેનો પડી રહ્યો ફ્રીજરમાં. પેલું એ છે અમુક મોટો. બરફ આવો. શું કહેવાય પેલું? સારું. હાથ. સારું આવડે જવાની. વખત રે વહમી વેરા કોઈ વેચાને નહીં તારા જાઓ કલી
આગો જાઓ આગો જા તો ગાય જવાનું મમ્મી બેરા બાંધવાનું કીધું હો એટલે હું બનતું નહીં એટલે એ ભૂઈ પણ શું કરે ગાઈસ ધીસ ઇઝ માય મોમ મિસ મમ અરે મિસ મોમ નહીં કે મિસ મોમ ધીસ ઇઝ માય મોમ કે મિસ મોમ હા હું જો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો હ અને મમ્મી આ સાઈડ મેન્યુ બંધ હ બંધ જ નહીં આબો થઈ જાય અને જો કેવું વાતાવરણ કર્યું છે અને જો છોટા ચાલુ થઈ ગયા દેખાય નાવાની જો હમ? નાવાની જો નહીં આવો કે થોડું પલળી આવ તાન ના હોય તો કે મારે નહીં નાવ તાન ધામણ આઈ મમ્મી બંધા સાથ આવી મેન્યુ બંધ જ નહીં ખાલી તહેવારવાનું આ તો રહી જાય બધું. આ ના આવે રી એટલો સોટા જ નાખે નહીં આ તો તહેવારવાનું હોય કોઈ ના આવે તો શું લેવાનું એવું તાન. બધું. તો ગાઈસ જો મમ્મીની હેડે દવાખાને કાલના તો જ મમ્મા આ તો ગાઈસ માસી નેચે ખાટલો આવતી હતો એટલે જાય મમ્મીને જો હાઉ આટલા દાડા ને ભાઈ આજ તમે દવા આઈસી હા આઈસીયુ જવા નતા દેતા ને ભેગા નતા મને ખાધે ખાટલો આલ્યો ને તે હારું ભગવાન માતાજી હાઉ બધું સારું થઈ મળતું જાય માસી ફટાફટ ઘેર આવી જાય ને તા તો ગાઈસ જો મમ્મીની હેડે અને હું જઉં માં તો આપણે તો માતાજીની આરતીને એવું કરી નાખ્યું હો આ સાઈડ પ્રસાદી ખાવા બેઠે હો કેવી તબિયત છે મમ્મી માસીની હો માસીની તબિયત કમ્પ્લીટ છે તારે હા જઈ ના તો ગાઈસ તમે જો આપણે પ્રસાદી ખાવા બેઠે અમે 2-3 વખત જ્યાં પણ માસીને ભેગું જ નહીં થવાતું નહીં કઈ તો ગાઈ છે ને માસીને ને આઈસીયુમાં તો પણ ગાઈ આઈસીયુમાં બાર ખાટલો મળી ગયો ને હા તો ગાઈસ માતાજીની દયા આવી બરાબર ભેગો થઈને આવ્યા ને હું તમે હા બરાબર ઓહો તો કઈ આઈસીયુ રૂમમાં હતા એટલે કઈ કોઈ પહેવા દેતા હતા અને કઈ જતા હતા ને આ બાર રૂમ મળી ગયો કઈ સારો જનરલમાં નહીં હા દવાખાનું સારું હોય ને એટલે નહીં સાચી વાત છે તો ગાય સમજો માતાજીની આરતી એવું કરી દીધું હો પપ્પા ફેરો લઈને ગયા બરાબર તો ગાય પપ્પા ફેરો લઈને ગયા કહું પોતરી તો કે ચોથરી પોથરી હું કહું પોતરી કે ચોથરી પોથરી પછી ચોથરી પોથરી કરું મોકલે પોથરી કે ચોથરી પોથરી આ સાઈડ તો ચા બને હા વૈસા બી ચા બનાવી કડક 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 બની કડક આવ તો ગાય જો આ સાઈડ ચા બને હા અને હું તેલ તેલ હું બનાવી શીખું ભૂંગળા કરે ઉપવાસમાં બરાબર હા આખે 4 દાડા છે શાંતિ બાજી રોધવાની કમ 4 દાડા પછી તમારા રોધવાના ચાલુ આજ છઠ્ઠો દિવસ છે ને 100 દાડા હા 6 દિવસ છે 4 દાડા રે નહીં તો ગાય 4 દાડા રે હા નહીં હા જો આ સાહેબ તો ભૂંગળા તો ચા મિલાય ભૂંગળા તળે ઓ આ ભૂંગળા તો તળે હો ચા મિલાય બીજો નાસ્તો કરવા માટે આ ફૂલ તો ખરાબ આવી દીધું તે આવું ચાલે ને ભાઈ દેવાનું બગાવ કહું છું તું એ ચાનો ચાનો બગાવ ખાયા કરે ગાય ગઈ ત્યાં બગાવ કર્યા કેળા ગાયજીને પા ચામાં જોજેલી પીતી ના એવું વધારે નાખે વાત કેમ ચાલે આનો એટલે ગાય ભૂંગળો ખાવા મચ્છર વાળો તમને ખબર તમે કરતા ધરતા અમે થોડા બધું ધોન રાખીએ તમે ધોન શું રાખો હતા બધું હું તને કહું પણ હું તને કહું ને યાર રાત જ બધા હોય ને યાર રાતમાં બધું નહીં લે તા બોલવાનું ના હોય તો જો આપણે તો નાસ્તો કરી લીધો નાસ્તા ડોસા બે અને વાહન ને એવું કરવા બેસ્યો હવે તો વાહન થતો જ નહીં હોય બહુ નહીં એ જ ને એટલે બહુ વાહન થતો જ નહીં બહુ એટલું બધું એ જ ને પેલા તો હતા પેલા બપેલો
પેલા તો તપેલો બે તપેલો ચામાં ખાટલામાં. આ તો વરસાદ નહીં આવ્યો ને યાર. એડવાન્સમાં આલો. હા? વરસાદની આવી છે આવે. હા કાલ થોડોક પેલો સોડા હજુ તો શિખર શું કરું શિખર પવાળો બોલ હું લઈને આવી એડવાન્સનું વાહન આપો. એડવાન્સ? વાહન કાઢી લાવવાનું. આવો હોય નહીં એડવાન્સ કોઈ તો આલવો જ પડે તો. હા તો જો હશે તો બેઠો હો પપ્પાને હવે નાસ્તો કરવા બેઠા હવે આવ્યા તમે ફેરો લઈને ગયા હતા